સમગ્ર દેશની સાથે ભાવનગર શહેરમાં પણ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં મહિલા શક્તિ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને સ્થાનિક સંગઠનના આગેવાનો સહિતે હાજરી આપી હતી। સરકાર દ્વારા મહિલા શક્તિ વંદન કાર્યક્રમ અંતર્ગત 24 સ્વસહાય જૂથને 2,40,000 રિવોલ્વિંગ ફંડ અને 47 સ્વસહાય જૂથને 1,31,00,000ની લોનની નાણાકીય સહાય આપવામાં આવી હતી। આમ પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારની 1,450 મહિલાઓને 2,41,00,000 ઉપરાંતની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। સાકાર કરવા નારી શક્તિની ભાગીદારી આધારિત રાજ્ય સરકારની પરિકલ્પના રજૂ કરી છે। રાજ્યની સંસ્થાઓ જેવી પાયાની નિર્ણયાત્મક સંસ્થાઓમાં મહિલાઓના સર્વ સમાવેશી બળને સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય છે। રાજ્યની વિકાસ યાત્રામાં માતાઓ બહેનોનો સમાવેશ કરીને 1,52,000 રૂપિયાનું પ્રતિક સ્વસહાય જોડાણ કરી રહ્યા છે। ત્યારબાદ જય અંબે સ્વસહાય જૂથના પંડ્યા પ્રતીક્ષાબેન ને વિનંતી કરશું કે સ્ટેજની અને સ્વાગત કરશે। સાથે સાથે આપણી વચ્ચે ઉપસ્થિત ભાવનગર પૂર્વના ધારાસભ્ય માનનીય સેજલબેન પંડ્યાને વિનંતી કરીશ ઉદ્બોધન માટે। માનનીય આત્મનિર્ભર ભારતનો સંકલ્પ આપ સૌના સહકારથી પાર પાડશે એવો મને વિશ્વાસ છે। સૌ માતા બહેનોને વિશ્વ મહિલા દિવસની એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવી વિરમું છું। જેઓ સ્વસહાય જૂથોની મહિલાઓને આત્મનિર્ભર ભારત અભિયાનની મહત્વનું પરિબળ માને છે। અમે આવ્યા ત્યારે અમે બહાર જે સ્ટોલ છે ત્યાં પણ ગયેલા, બહેનો સાથે વાત કરેલી। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કેટલી સહાય અહીંયા આગળ મળતી રહે છે, એટલે આ તમારા એક ધ્યાન માટે થયું। કોઈ દિવસ તમે જોયું છે કે રાજકીય પ્રોગ્રામ હોય અને આટલી મોટી સંખ્યામાં બહેનો અહીંયા આટલા ઉત્સાહથી ગરબા કરતી હોય અને દરેક લોકો સ્વેચ્છાએ જોડાણા હતા। એમાં કોણ ધારાસભ્ય હતું, કોણ કોર્પોરેટર હતું, કોણ સંગઠનની બહેનો હતી।